ભુજના વિન્ટર ફેસ્ટિવલમાં કચ્છની કલાને જોવા ઉમટ્યા વિદેશી પ્રવાસીઓ। તાલુકાના અજરકપુરની ભાગોળે આવેલા સૃજન એલઈડીસી ખાતે શરૂ થયેલા 5 દિવસીય વિન્ટર ફેસ્ટિવલના પહેલા દિવસે કચ્છ ઓડિશાના કલાકારોએ ધૂમ મચાવી હતી। લોકોએ ઓડિશા અને કચ્છની 100 થી વધુ કલાકારો અને કારીગરીઓએ ભાગ લીધો છે। આ કલાકારી જોવા ખાસ વિદેશી પ્રવાસીઓએ મુલાકાત લીધી હતી। તો સાથે જ કચ્છના સંસદ વિનોદ ચાવડા ખાસ ઉપસ્થિત રહ્યા હતા। રાત્રે કચ્છી ગીત અને નૃત્યની ધમાલ રજૂ કરાઈ હતી। ઓડિશા ગ્રુપ અને કલા વારસોના કલાકારો દ્વારા પ્રસ્તુત સંગીતે વિવિધતામાં એકતાની વાત અનોખી ભાષામાં રજૂ કરી હતી। કચ્છ અને ઓડિશાની ભાતીગર કળા, નૃત્ય અને સંગીતથી સભર એવો આ વિન્ટર ફેસ્ટિવલ જાહેર જનતા માટે સવારે 11 થી રાત્રિના 10 વાગ્યા સુધી ખુલ્લો રહેશે, જેમાં રોજે રોજ વિવિધ ગીત, સંગીત અને નૃત્યની પ્રસ્તુતિ કરવામાં આવશે। ઉપરાંત બંને પ્રદેશની વિવિધ પરંપરાગત વાનગીઓનો આસ્વાદ માણવાની પણ વ્યવસ્થા ઊભી કરાઈ છે। કલા પ્રેમીઓ માટે વિશેષ આકર્ષણ એવી કચ્છના ભરતકામની કલાને અભિવ્યક્ત કરતી મ્યુઝિયમ ગેલેરીઓ ઉપરાંત અજરક શો સહિત ગેલેરી ફેસ્ટિવલને એક નવો આયામ આપશે। કચ્છની કલાપ્રેમી જનતાએ પ્રથમ દિવસથી જ વિન્ટર ફેસ્ટિવલને વધાવી લીધો અને બહોળી સંખ્યામાં હાજરી આપી હતી। શનિવારે રાત્રે ફ્લાવર શોના કલાકારોની પ્રસ્તુતિ અને ઓડિશાના ગ્રુપ સાથે કચ્છના કલાકારોએ સૂર પુરાવ્યા હતા।